જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારમાં પીજીવીસીએલના કર્મચારીને ફરજ દરમિયાન ધમકી મળ્યાની ઘટના સામે આવી છે. માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ લાઇનમેન જીવા કરશન વાજા ફરજ પર હતા. તે દરમિયાન ભંડુરી ગામના એક ઇસમ દ્વારા મોબાઈલ ફોન મારફતે ધમકી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભંડુરી ગામ તળમાં આવેલ ગિરિરાજ જેજીવાય ફીડર પર સમારકામ માટે નિયમ મુજબ લાઇન બંધ કરવામાં આવી હતી અને એલસીપી લેવા આવી હતી. લાઇન બંધ હોવા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલી રહી હતી. તે સમયે મોબાઈલ પરથી કરશન વાજાને ફોન આવ્યો હતો, જેમાં સામેવાળા ઇસમ દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓ સામે ગાળાગાળી કરવામાં આવી હતી. આ ઘટનાના કારણે વીજ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ભારે માહોલ છે. ફરજ દરમિયાન સરકારી કર્મચારીને ધમકી આપવામાં આવતા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી છે. મારું નામ પ્રવીણભાઈ દુલેરા, કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ કેશોદ. ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાચા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય, પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાવેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે. જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે. તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે. સર, આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, દાખલ કરેલી છે સર? ગઈકાલે પોલીસ ફરિયાદ અનુસંધાન કરવામાં આવેલી છે. બરાબર. અને એમાં આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શક્યા જેની માનસિક અસરના કારણે. તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટેના પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપીલ છે. એટલે આજે બધા જીએબીના ટોટલી કામ બનશે કે સર ખાલી આ લાઇનના જ કામ બનશે? લાઇન તેમજ ફોલ્ટને લગતા કામકાજ બંધ છે. ઇમરજન્સી માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ, કામ કરીશું, પણ જે અમે અમારું જે નૈતિક બળ, અમારી સલામતી પણ જરૂરી છે. એના માટે અમારે જરૂરી પગલાં લેવાય એના માટે અમારી નમ્ર અપીલ છે.